તો જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેચ આજે તમારી માટે એક સરસ મજાની પ્રોપર્ટી લઈને આવ્યું છે, જે આ પોણા 18 વીઘા જમીન છે। જે આ જે રસ્તો જાય છે ને તે નેશનલ હાઈવે કણજાથી માત્ર 500 મીટર, મતલબ કે આ જગ્યા ઉપરથી કણજા ધાર 500 મીટર થાય છે। અને આ જે બાજુમાં આવી ગયું ને તે ઉમિયા રસ ડેપો આવી ગયું, જે તમે જોયેલું હોય કણજાથી કેશોદ જતા। અને આ જે રસ્તો જાય છે ને નેશનલ હાઈવે તે આપણે કોખરડા ફાટક બાજુ જાય છે અને કોખરડા ફાટકથી 1 કિલોમીટર અને 300 મીટર જેવું થાય છે। તો આજે અમે તમારી માટે સરસ મજાની હાઈવે ટચ આ પૂર્ણ આવ્યા છે। તો તમે જોઈ શકો છો આ પ્રોપર્ટીનો ગેટ છે અને અહીંયા એક રૂમ પણ આવેલો છે સરસ મજાનો, અને લાઇટ કનેક્શન છે। આ જગ્યા પર કૂવો છે, એક બોર છે, તે બધું તમને પૂરેપૂરી વિઝિટ કરવામાં આવશે, બતાવવામાં આવશે। તો તમે જોઈ શકો છો આ જગ્યા પર આ લાઇટ કનેક્શન આવી ગયું અને આ જગ્યા પર આ રૂમ આવી ગયું, એ પણ તમે જોઈ શકો છો। અને સામે મસ્ત મજાની એવી નારિયેળીનું ઝાડ પણ છે। અને તો આ જે રૂમ આવી ગયો ઓસરીવાળો રૂમ, કમ્પ્લેટ તમારે બેસવા ઉઠવા માટે છાયાનો કોઈ ઘટશે નહીં સુવિધા। અને આ જે તમે જોઈ શકો છો સ્ટોર રૂમ માટેનો અને રહેવા માટેનો એક સરસ મજાનો એવો રૂમ પણ આપેલો છે। તો આ બાજુ તમે જોઈ શકો ચીકુનો બગીચો પણ છે, બહુ સરસ મજાનો। જો તમારે આ જગ્યા પર ચીકુનો બગીચો અથવા કોઈ આંબાનો બગીચો કે અથવા ખેતી કરવી હોય ને તો મસ્ત અને સરસ મજાની જમીન છે। તો ચાલો તો તમને પૂરેપૂરી બાઉન્ડ્રીની વિઝિટ કરાવું કે કેવી જમીન આવેલી છે। અને એક સમતલ જમીન તમે જોઈ શકો, અહીંથી પાણી વાળો ને એટલે સામે છેડે એક સરખી જમીન, કોઈ ઊંચ નીચ નહીં, કોઈ ખર્ચો કરવાની પણ આમાં જરૂર નથી। તો આ તમે જોઈ શકો છો અહીંયા પાણીનો બોર આવી ગયો પાણી માટેનો, અને સામેની સાઈડ કૂવો છે, એ પણ હમણાં તમને બતાવવામાં આવશે। તો આ તમે રૂમ જોઈ લીધો, અહીંયા પાણીનો બોર પણ જોઈ લીધો। તો હવે તમને બતાવું બાઉન્ડ્રી કે બાઉન્ડ્રી ઉપર કેવી જમીન છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આની બાઉન્ડ્રી પર બાજુમાં એક સરસ મજાનો ચીકુનો બગીચો પણ આવેલો છે। જો તમારે આ જગ્યા પર ચીકુનો બગીચો કરવો હોય ને તો તમને એક્ઝામ્પલ મળે કે આવો જ બગીચો અહીંયા પણ થઈ શકે, બહુ સરસ મજાનો બગીચો અહીંયા થઈ શકે। અને આ જગ્યા છે ને આ જમીનની બાઉન્ડ્રી આવી ગઈ, જે પોણા 18 વીઘા જમીન છે ને તેની આ બાઉન્ડ્રી આવી ગઈ સીધી આમને આમ સામે સુધી। અને સામે પણ ક્યારેકનો બગીચો છે, તો એ પણ તમને બતાવું, કેમ કે તમારે કોઈ બગીચો કરવો હોય ને તો તમને અંદાજ આવે કે કયા પ્રકારનો અહીંયા બગીચો લાગે છે। તો તમે જોઈ શકો છો કે આ જમીનનો આજુબાજુનો વ્યૂ કેવો આવે છે। તો કેમેરામેન 360 ડિગ્રી ઘુમાવીને બતાવી દો કે કેવો વ્યૂ આવે છે, થોડો સ્લો મોશનમાં વ્યૂ કરજો એટલે આજુબાજુના માહોલની લોકોને ખબર પડે। તો તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો આ જમીનનો વ્યૂ છે। અને અહીંયા આંબાનો બગીચો કે ચીકુનો બગીચો કે ખેતી કરવી હોય ને તો ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ પ્રોપર્ટી આ છે। તો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ઘઉંનું વાવેતર પણ ચાલુ છે, થશે આમાં। અને બહુ સરસ મજાની જમીન છે, મેં તમને કહ્યું એ મુજબ એક સરખી લેવલમાં જમીન છે, ક્યાંય પણ ઊંચ નીચ નથી। એટલે તમે આ સાઈડેથી પાણી વાળો એટલે સામે સાઈડે, અને સામે સાઈડેથી પાણી વાળો ને એટલે આ બાજુ આવી શકે ને તેવી કમ્પ્લેટ લેવલમાં જમીન છે। અને કાળી માટીવાળી તમે જોઈ શકો, ફૂલ એકદમ કાળી માટી છે આમાં આ જમીન પર। તો તમારે કોઈ પણ પ્રકારની ખેતી કરવા માટે કોઈ ઇસ્યુ આવે એમ છે નહીં। તો સામે પર તમે જોઈ શકો છો જે ચીકુનો બગીચો છે, અને સામેની સાઈડ જે તમે જોઈ શકો છો ને તે વાડ પણ વાવેલો છે અહીંયા। તો પાણી નેચર હોઈ શકે એ તમે ખાતરી કરી શકો છો, પાણી અહીંયા ખૂટશે નહીં। તો આ જે પાછળ બગીચો આવી ગયો ને ચીકુનો, તે આ તમે જોઈ શકો આ જે બાઉન્ડ્રી છે તે આ જમીનની પાછળની સાઈડ આવી ગઈ, મતલબ કે બેક સાઈડ આવી ગઈ। અને સામેની સાઈડ તમે જોઈ શકો તે હાઈવે ટચ જે રૂમ દેખાય છે તેની પાછળ હાઈવે આવી ગયો, અને હાઈવે ટચની આ જમીન છે અને પોણા 18 વીઘા જમીન છે। તો તમે જોઈ શકો છો કે જે અહીંયા બાજુમાં વાડનું પણ વાવેતર કરેલું છે, એટલે જો તમારે વાડ વાવવું હોય ને તો પાણી અહીંયા બિલકુલ ક્યારેય ખૂટવાનું નથી, ફૂલ પાણી અને નેચર પાણી છે આ જગ્યા પર। તો તમે જોઈ શકો છો આ જે મોટરમાંથી પાણી આવે છે તે 12 મહિના આવું ને આવું જ પાણી આવે છે, અહીંયા પાણી ક્યારેય ખૂટવાનો પ્રશ્ન છે જ નહીં, સમજી લ્યો તમે। તો તમે જોઈ શકો છો અહીંયા ઘઉંનું વાવેતર થઈ ગયું છે, એટલે આમાં પાણી પણ કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે। અને આ બાજુથી પાણી વાળશે ને એટલે સામા સેડા સુધી ક્યાંય પાણી રોકાવાનો ઇસ્યુ છે જ નહીં, કમ્પ્લેટ જમીન અને કમ્પ્લેટ રેવલ જમીન છે। તો તમે જોઈ શકો તો આ જગ્યા પર આ પ્રોપર્ટીનો કૂવો આવી ગયો છે, ભરતક પાણીથી ભરેલો છે, અને એમાં ક્યારેય પાણી ખૂટવાનો કોઈ ઇસ્યુ છે જ નહીં। અને તો આજે આવી ગઈ ને તે ઉમિયા હોટલ રસ ડેપો આવી ગઈ, એની બાજુમાં જ આ ખેતર આવેલું છે। અને આ તમે જોઈ શકો છો ને તે હાઈવે છે, નેશનલ હાઈવે જેતપુર સોમનાથ। તો તમે આ પૂરી વાડીનું જે વ્યૂ જોયો ને તે કણજા ગામનો સર્વે નંબર છે, કણજાથી માત્ર 500 મીટરના અંતરે આવેલી છે।
અને જે ઉમિયા રસ ડેપો છે ને તેની બાજુનું જ ખેતર છે અને ખોખાડા પાટકથી માત્ર કિલોમીટર અથવા 1.25 કિલોમીટરના અંતરે આવેલી છે અને હાઈવે ટચની જમીન છે. ગામ કણજાનો સર્વે નંબર, તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ. આ જમીન 1 વીઘાના 30 લાખના ભાવે દઈ દેવાની છે અને આપેલ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે. અને જો તમારે પણ આ પ્રોપર્ટી લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં આપેલો નંબર છે ને તે માલિકનો રહેશે, એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. તો ચાલો તો નવી પ્રોપર્ટી સાથે મળીએ અને નવો વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.